યાર જો પેલો ગુસ્સો કેટલો કરાય ડબ્બો ખુલતો નહીં. કુંડી બનાવી હા બરાબર. બીજું કશું તો હે ગાઈસ રાધે રાધે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે સવારના વાગ્યા છે 7 એન્ડ આજે મેં રોકાવાનું છું જોબ પર કેમ કે કાલે નાઇટ શિફ્ટ હતી મારી અને અત્યારે ફર્સ્ટ શિફ્ટ છે. તો નાઇટ ફર્સ્ટ કરીને ઘરે મેં 4:30 વાગ્યાની આજુબાજુ પહોંચીશ. તો ગાઈસ તમને તો ખબર છે કે મને સવારમાં પહેલાં ખાવા માટે જોઈએ એન્ડ આજે મેં નાઇટ ફર્સ્ટ શિફ્ટ કરી છે એટલે બહારથી મંગાવ્યા છે સમોસા. તો આ સમોસા છે તો હવે મેં ફટાફટ ખાઈ લઈશ કેમ કે વરસાદ પડે એવું મોસમ છે. પવન બી બહુ આવે છે અહીંયાથી નહીં દેખાતું. બહાર જઈને બતાવું મેં તમને કેવું મોસમ છે. જુઓ ગાઈસ વાદળ ચડીને આવ્યા છે વરસાદ પડે એવું છે. તો હેલો ગાઈસ હવે જોબ પરથી ઘરે આવી ગયો છું. તો અત્યારે વાગે છે 5 ને જબીર જો ગાઈસ કેવો બેઠો છે. આખો દિવસ મારા વગર એકલો પડી ગયેલો એટલે પપ્પા આવ્યા ને એટલે પપ્પાના ખોરામાં બેસી ગયો. સાચી વાત ને જબીર? બસ આવે યાર જો પેલો ગુસ્સો કેટલો કરાય ડબ્બો ખુલતો નહીં. હા ખુલતું નહીં એમ કે ખાવું છે એમ ખાવાનું ખરાબ રે મમ ખાવું છે આને. હા મમ ખાવું છે આને. તો ચલો જોઈએ જ નોનવેજ ચા મીકી કે નહીં મીકી કેમ કે માથું દુખે છે થોડું એટલે ચા પીવું પડશે. તો એ ચા થઈ ગઈ અને આ શું કરે ગાઈસ ચા થઈ ગઈ છે તૈયાર. તો હવે મેં દુકાને જાઉં અને ત્યાંથી ગોઠેલે જાઉં. બપોર મેં ખાવાનું શું બનાવેલું એવું તો ગોઠેલે જઈશ કેમ કે મજા નહીં આવે ચા જો ખાવાની સાથે. હા મુહૂર્ત જોડવાનું છે. તો ગાઈસ હું દુકાનેથી ગોઠિયા લઈને આવી ગયો ને તો એ હજુ આને છે ને ચા નહીં કાઢી. હવે ઠંડી થઈ જાય. ડીમ લાઇટ છે શું એવું ગાઈસ ડીમ લાઇટ છે મને ખબર નહીં મેં પંખો ચાલુ કરી દીધો. હા એનું શું થાય છે એટલું બધું જો ગાઈસ આવવા માટે કેવું કરા જો ઉભો તું બે આયરન બાલી જો શાંતિથી. મોઢું કેવું કરાય મોઢું કેવું કરા. તો ગાઈસ મમ્મીએ કશું બનાવ્યું છે તો મેં તમને બતાવું. તો આ જુઓ ગાઈસ આ મમ્મીએ શું કર્યું. મમ્મી આ શું છે? આ કુંડી જેવું કર્યું મેં. કમ એટલે આ ટોકો હે હા ટોકો આપણે પાણીનો હા ભરાઈ જાય છે ભરાઈ જાય છે ભરાઈ જાય ને છલકાઈને આવે ને ત્યાં બધે પાણી ભીનું હવારે થઈ ગયું. પણ એમ નહીં કહેતો આ ટોકો એ લગીન છે બરાબર તો છલકાઈ જશે તો અહીંથી પાણી નીકળશે તો બહાર ત્યાંથી નહીં નીકળતું કમ કારણ કે ઊંચો ભાગ છે એટલે હા બરાબર એટલે આ ભાગ ઊંચો છે અને આવે ને એટલે અહીંથી જ નીકળે. સાચી વાત છે એટલે સેવાળ હોતે વળેલો છે એટલે અહીંથી પાણી નીકળે અહીંથી જ આવે અને પેલી સાડે ના આવે પેલી સાડે ના આવે પેલી સાડે ના આવે એટલે પાણી નીકળશે એટલે બધું ભેગું થઈને પાણી આવે એટલે બધું આમાં પાણી આવી જશે એમ. એટલે મેં આ કુંડી બનાવી એટલે હા આવી જાય બરાબર. એટલે બીજું કશું કામ નતો શું ઘર આજે આમ તો ઘણું બધું છે ના આમાં કશું કામ નહીં હોય એટલે માં આવું બધું કરતી હશે બેઠી ઘેર. કામ તો કરવા જઈએ ને ને હા તો કામ તો બહુ ઘણું બધું છે બાપા. એવું તો હેડો તો આપણે રિક્ષા ક્લચ વાયર અમુકવાનો છે. રહેવાનો ટાઈમ જ નહીં શું કરવાનું. રિક્ષા ક્લચ વાયર અમુકવાનો છે પણ મને થોડું આવડે તો ગોદાયું કાલે હું કરી તો નાખું. હું કાલ લઉં જાડો તો ઊભા થાવ પણ બે ગયા મેડમના જેમ ખુરશીમાં ભાઈ. ચલો ગાઈસ તો તે દિવસ મેં રિક્ષાનો ક્લચ વાયર તો નાખેલો પણ ચાલુ નહીં થાય તો ક્લચ વાયર સેટ કરવાનો છે. તો અત્યારે ઘરે છું તો ફ્રી છું હું તો પહેલાં આપણે એને બરાબર કરી દઈએ ચાલુ બરાબર. તો ચલો આજે ટ્રાય કરે થાય છે કે નહીં થતું. બધું કાઢો હેડો ગોદરા જો ગાઈસ આ રિક્ષાની હાલત શું કરી જો અંદર ગોદરા મીકી બધી તમે જ હોય ને બીજું કોઈ આવવાનું તમારે બે સિવાય બીજું કોઈ આવે ઘરમાં એમ કે ના તો હું મીકી ગયો હે હું મીકી ગયેલો ના હવે ઘર કરવાનું હું તાપમાં કઈ બહાર કાઢવાનો. તો ગાઈસ રિક્ષા ચાલુ કરવાની બહુ કોશિશ કરી પણ ચાલુ ના થઈ ક્લચ વાયર સેટ ના થયો. હવે ગેરેજ પર લઈ જવી પડશે. તો ગાઈસ નહીને ફ્રેશ થઈ ગયો છો અને અહીંયા બહાર બહુ મસ્ત પવન આવે છે એકદમ વાતાવરણ પણ એકદમ ઠંડુ છે. પવન બી બહુ જોરદાર આવે છે ઠંડો. કેવું મમ્મી મસ્ત પવન આવે છે ને આગળ? હા સરસ પવન આવે છે. તો આગળ પાછળ અમે લોકો વધારે બેસે. ગાઈસ હવે રિક્ષાનો ક્લચ વાયર અમુકવાનો છે તો મેં એનો સામાન લેવા માટે જાઉં છું. તો ગાઈસ અત્યારે રિક્ષાનો ક્લચ વાયર નાખીએ છે પાછી. તો ગાઈસ
રિક્ષા કીકો માઈ માઈ થાકી ગયા છે પણ ચાવું નહીં થતી, તો હવે બધા છે ને ચા પીવા માટે બેઠા છે. હવે બધા ચા પી લે, એના પછી આપણે પાછું કન્ટિન્યુ કરીશું. જોઈએ અત્યારે રિક્ષા ચાલુ થાય છે કે નહીં થતી. રિક્ષા ચાલુ થતી નહીં તો હવે એને ધક્કો મારીને ચાલુ કરીશું. મારો ધક્કો. તો ગાઈસ ધક્કો મારો, રિક્ષા થઈ ગઈ ચાલુ. હવે જોઈએ કેટલા લગીને ચાલે છે. તો હવે જોઈએ રિક્ષા બંધ થઈ ગઈ, પાછી ચાલુ થઈ ગઈ. બંધ થઈ ગઈ. શું થયું? તો ડ્રાઈવર બેસી ગયા છે. મારો ધક્કો થઈ ગઈ ચાલુ. ગાઈસ જોઈએ હવે કન્ટિન્યુ ચાલુ રહે કે નહીં રહેતી. રિક્ષાનો ઓટો મારવા માટે ગયા છે, ચેક કરવા માટે કે એમાં શું પ્રોબ્લેમ છે. તો આજે લાઇટ બિલ આવ્યું છે, તો લાઇટ બિલ કેટલું આવ્યું મેં તમને બતાવું. આ લાઇટ બિલ તમે જોઈ શકો છો, 1914 રૂપિયાનું લાઇટ બિલ આવ્યું છે. તો અમે કેમ આજે આટલું બધું લાઇટ બિલ આવ્યું? લાઇટ બિલ વધારે આવ્યું. ઉનાળો નતો, એટલે ઉનાળો હતો ફ્રીજ વાળું. ગાઈસ આ ફ્રીજ લાવ્યા ને ત્યાં પછીનું વધારે લાઇટ બિલ આવે છે. એન્ડ પહેલા હોતે 2000 નું આવ્યું ને? ના 400 આવતા હતા, ના તો 700 રૂપિયા. આવતા મહિનામાં 2000 કે 21 નું આવ્યું મહિને હા ફ્રીજ લાવ્યા પછી આગલા મહિને 2000 રૂપિયા. એટલે આ ફ્રીજ લાવ્યા ને ત્યાં પછીનું લાઇટ બિલ વધી ગયું. બાકી તો લાઇટ બિલ આમ 1000 રૂપિયાની અંદર જ આવે. 700 રૂપિયા 800 રૂપિયા, અમુક વાર તો 400 રૂપિયા બી આવે. 4 મહિને 2 બિલ ભેગા કરે તો અમુક વખત 1000 રૂપિયા કરીએ. પણ અત્યારે વધી ગયું. તો રિક્ષા આવી ગઈ છે, થઈ ગઈ કમ્પ્લીટ. એવું એટલે શું પ્રોબ્લેમ હતો? તો એવો જ છે. શું પ્રોબ્લેમ લાગે તમને? કશું નહીં, એ આપણે રાવટર નવો તમારે નાખી જ દેવો પડશે. આખો રાઉટર બદલવો પડશે એમ? તમારું શું કહેવું? ઓટો મારી ના ફૂલ. ઓટો મારી ના હાય ગાઈસ, રિક્ષા કમ્પ્લીટ અડધે લગીને જઈને આવ્યા છે આમ. તો રિક્ષા રનિંગમાં કમ્પ્લીટ ચાલે છે, પણ ધક્કો મારીને ચાલુ કરવો પડશે. એક મારીને ચાલુ નહીં થાય. તો હવે એને કાલ સવારે ગેરેજ પર લઈ જવું પડશે, કેમ કે ધક્કો મારીને આવીએ છીએ. મિશન સક્સેસફુલ નહીં થયું તો કાલે મિશન સક્સેસફુલ કરીશું આપણે એનું. તો ગાઈસ 2 વાર એવું થયું, બિલ ભરવાની વાત કરે ને કંઈક ને કંઈક કોમ આવી જાય. પહેલાં બી રિક્ષાનું કામ આવ્યું, પછી બી રિક્ષાનું કામ આવ્યું. તો અત્યારે આપણે ભરીશું બિલ આનું. તો બિલ આવ્યું છે 1914 રૂપિયા, એટલે કે 2000 રૂપિયા. તો હવે આપણે આ બિલ ઓનલાઈન ભરી દઈશું. ભરી દઈએ ને મમ્મી? ભરી જ દેવાનું ને. ભરી દેવાનું. તો ચલો બિલ ભરી લઈએ. બિલ આપણે ઓનલાઈન ભરી દઈએ, એના પછી આપણે જમવાનું બી તૈયાર થઈ ગયું છે, તો જમી લઈશું. ભૂખ લાગી? હા લાગે જ ને, ટાઈમ થયો ને. ટાઈમ. તો ગાઈસ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં બનાવ્યું છે ખીચડી છે, બીજું બનાવ્યું કઢી છે, અને આ બપોરનું શાક છે ગવાનું ચોળેલું. તો મમ્મી લોકો બધા ખાય છે બેઠા બેઠા. તો હું પણ જમી લઉં.